ગઈકાલે દિલ્હી સલ્તનતમાં ફરી મોટા પાયે ફેરફાર પ્રદર્શિત કરતા પરિણામો જાહેર થયા। 27 વર્ષના વનવાસ બાદ ભાજપને દિલ્હીની સત્તા મળી અને અતિ આત્મવિશ્વાસમાં રહેલ આપને કારમી હાર મળી છે। આ હાર પાછળ શું કારણ હોઈ શકે? વેગેનાર છોડીને ગ્લોસ્ટરની પસંદગી કે પછી બાળકોના સોગંદ ખાઈને ફરી જવું કેજરીવાલને મોંઘું પડ્યું? શું હોઈ શકે કેજરીવાલની કારમી હારનું કારણ? સમજ્યા અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। 2014માં જ્યારે રાજધાની દિલ્હીમાં એક બ્લુ રંગની વેગેનાર કાર લઈને નવા નિયુક્ત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવ્યા ત્યારે ખૂબ ચર્ચાનો વિષય બન્યો અને ચર્ચાયું અરવિંદ કેજરીવાલનું એક નિવેદન, જેમાં તેઓ કહી રહ્યા હતા કે હું વેગેનાર જેવી સામાન્ય કારનો ઉપયોગ કરીશ, હું એક સામાન્ય માણસની જેમ જ કામ કરીશ। પરંતુ જેમ સમય વીતતો ગયો તેમાં વેગેનારનું સ્થાન ઇનોવા, ફોર્ચ્યુનર અને ગ્લોસ્ટર જેવી મોંઘી ગાડીઓએ લઈ લીધું। સામાન્ય માણસની જેમ કામ કરવાની વાતો કરવાવાળા કેજરીવાલનો સરકારી બંગલો પણ મોટો અને વૈભવી બની ગયો। ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાંથી બનેલો પક્ષ પોતે જ ભ્રષ્ટાચારમાં ફસાઈ ગયો। છેલ્લા 15 વર્ષમાં કેજરીવાલનું જાહેર અને રાજકીય જીવન આવા અનેક વિરોધાભાસોથી ભરાયેલું રહ્યું। કદાચ આ વિરોધાભાસ જ કારણ બન્યા કે આપ 67 થી ઘટીને 21 બેઠકો પર આવી ગઈ। આ બધાની શરૂઆત ક્યાંથી થઈ? સૌપ્રથમ તેના વિશે વિગતવાર વાત કરીએ। 5 એપ્રિલ 2011 દિલ્હીના જંતર મંતર ખાતે અન્ના હઝારેએ સંસદમાં જન લોકપાલ બિલ પસાર કરવાની માંગણી સાથે ભૂખ હડતાલ શરૂ કરી અને અરવિંદ કેજરીવાલ અન્નાના અર્જુન તરીકે ઓળખાવા લાગ્યા। માથા પર સફેદ રંગની આઈ એમ અન્ના લખેલી ટોપી અને જીભ પર ભ્રષ્ટાચાર વિરોધી સૂત્રો, ખુલતો શર્ટ પેન્ટ અને પગમાં ચપ્પલ। કેજરીવાલે પોતાની સરકારી નોકરી છોડી દીધી અને સમાજ સેવામાં લાગી ગયા। તેમણે સરકારી ઘર છોડી દીધું અને ઝૂંપડપટ્ટીમાં રહેવા લાગ્યા। તે સામાન્ય લોકોમાંના એક હોય તેવું લાગતું હતું। અન્નાના ઉપવાસ 16 મહિનામાં સમાપ્ત થયા, પણ કેજરીવાલની નવી ઇનિંગની શરૂઆત થઈ। પરંતુ તેમની આ ઇનિંગના સફરમાં તેમણે જે વાતો કરી, જે વાયદાઓ કર્યા, તેને પૂર્ણ કરવામાં એ ક્યાંક નિષ્ફળ રહ્યા અથવા તેમની કથની અને કરણીમાં વિરોધાભાસ જોવા મળ્યો। જેમ કે કેજરીવાલે એવું કહ્યું હતું કે મારી કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નથી અને પછી આપ લોન્ચ કરી દીધી। 3 ઓગસ્ટ 2012 અન્ના હઝારેએ ભૂખ હડતાલનો અંત લાવ્યો અને અરવિંદ કેજરીવાલે એવું કહ્યું હતું કે હું કોઈ રાજકીય પક્ષ નહીં બનાવું, હું મારા જીવનમાં ક્યારેય ચૂંટણી નહીં લડું, હું મારા જીવનમાં કોઈ પદ લેવા નથી માંગતો, મારી કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નથી। અને આ પછી દિલ્હીના લોકોમાં કેજરીવાલની લોકપ્રિયતા વધી। દાયકાઓ પછી દિલ્હી એવા સમાજ સેવકને જોઈ રહ્યો હતું જેમને સત્તાનો કોઈ લોભ નહોતો, પણ આ ભ્રમ લાંબો સમય ન ટક્યો, કારણ કે 2 ઓક્ટોબર 2012 ના રોજ દિલ્હીના જંતર મંતર પર હજારોની ભીડ એકઠી થઈ હતી અને એ સમયે સમાજ સેવક અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી એટલે કે આપની જાહેરાત કરી। ત્યારે તેમણે એવું કહ્યું કે આ સ્થળ ભારતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચળવળના એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે જાણીતું છે। આમ આદમી પાર્ટીનો ઉદ્દેશ્ય ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાનો અને દેશમાં સુશાસન સ્થાપિત કરવાનો છે। અને 26 નવેમ્બર 2012 ના રોજ કેજરીવાલે આમ આદમી પાર્ટી નામનો એક નવો રાજકીય પક્ષ શરૂ કર્યો। આ નવા પક્ષની જાહેરાત થતા અન્નાની ટીમમાં તિરાડ પડી ગઈ। અન્ના હઝારે, કિરણ બેદી, સંતોષ હેગડે અને અન્ય લોકોએ કેજરીવાલ સાથેના સંબંધો તોડી નાખ્યા। અત્યારે જ્યારે દિલ્હીમાં આપની સત્તા હાથમાંથી નીકળી ગઈ ત્યારે અન્ના હઝારેએ આ વિશે પ્રતિક્રિયા પણ આપી છે। તેમણે પણ એ જ કહ્યું કે મેં કેજરીવાલને ખૂબ સમજાવ્યા હતા, પરંતુ તેમણે સમાજ વિશે ન વિચાર્યું અને રાજકારણમાં જતા રહ્યા। મને તેમના પર ઘણી આશા હતી। અન્ના હઝારેને કેજરીવાલ પાસે શું આશા હતી તેમની પાસેથી જ સાંભળીએ। આ સિવાય પણ ઘણી જગ્યાએ કેજરીવાલની કથની અને કરણીમાં વિરોધાભાસ દેખાયો। જેમ કે તેમણે પોતાના બાળકોના સોગંદ ખાઈને કહ્યું હતું કે કોંગ્રેસમાં નહીં જોડાવ અને પછી તેમના જ ટેકાથી સીએમ બની ગયા। તેમણે આ વાત જાહેરમાં કરેલી કે હું મારા બાળકોની કસમ ખાઉં છું કે અમે ભાજપ કે કોંગ્રેસ એકેયને સમર્થન નહીં આપીએ, હું સત્તાનો ભૂખ્યો નથી અને ગઠબંધન સરકાર નહીં બનાવું। આ વાત તેમણે 25 નવેમ્બર 2013 ના દિવસે દિલ્હીમાં એક ચૂંટણી રેલી દરમિયાન કરેલી અને પછી 8 ડિસેમ્બર 2013 ના દિવસે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે આપે 70 માંથી 28 બેઠકો જીતી હતી, કોંગ્રેસને 8 અને ભાજપને 31 બેઠકો મળી હતી। હવે આપને સરકાર બનાવવા માટે કોંગ્રેસના સમર્થનની જરૂર હતી, એટલે કેજરીવાલે પોતાના બાળકોના નામે ખાધેલી સોગંદ તોડી નાખી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લીધું। અને ગઠબંધન કરતી વખતે કહ્યું હતું કે અમે કોંગ્રેસનો ટેકો લીધો છે કારણ કે અમારી પ્રાથમિકતા દિલ્હીના લોકોના હિતમાં કામ કરવાની છે। કોંગ્રેસના સમર્થનના બદલામાં અમે કોઈ ખાસ કરાર કે શરતો નહીં સ્વીકારીએ। અને ત્યારબાદ
28 ડિસેમ્બર 2013 દિવસે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા અને તેમણે કોંગ્રેસના શીલા દીક્ષિતના 15 વર્ષના શાસનને ઉથલાવી નાખ્યું. ભાજપ કેજરીવાલ પર બાળકોના નામ પર ખોટી કસમ ખાવાનો આરોપ લગાવ્યો અને આ બીજી વખત હતું જ્યારે કેજરીવાલે નૈતિક વચન તોડ્યો. અને જેમ આપણે અગાઉ વાત કરી એમ તેઓ વેગેનારમાંથી મોંઘી ગાડીઓ સુધી પહોંચી ગયા, કારણ કે જ્યારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે એવું કહ્યું હતું કે હું કોઈ પણ પ્રકારની વીઆઈપી સંસ્કૃતિનું પ્રોત્સાહન નહીં આપું, હું લાલ લાઇટ વાળા વાહનોમાં મુસાફરી નહીં કરું કે કોઈ ખાસ સુવિધાઓનો લાભ નહીં લઉં. હું વેગેનાર જેવી સામાન્ય કારનો ઉપયોગ કરવાનું પસંદ કરીશ અને હું એક સામાન્ય માણસની જેમ જ કામ કરીશ. અને દિલ્હીના મુખ્યમંત્રી બન્યાના 2 જ દિવસ પછી એટલે કે 30 ડિસેમ્બર 2013 રોજ કેજરીવાલે 5 રૂમ વાળા 2 સત્તાવાર બંગલાની માંગણી કરી. અને એટલું જ નહીં, પણ 2015 ફરીથી ચૂંટણી જીત્યા પછી કેજરીવાલ ફોર્ચ્યુનર, ઇનોવા અને ગ્લોસ્ટર જેવી મોંઘી કારમાં જોવા મળ્યા. અને વાતો કરવી અને તેનો અમલ કરવો એ બંનેમાં ઘણો તફાવત છે. કેજરીવાલે ઘણી એવી વાતો કરી જે ક્યારે અમલમાં ન મૂકી. તેમણે 5 વર્ષમાં 4 વખત મુખ્યમંત્રીની ખુરશી છોડવાની જાહેરાત કરી, પરંતુ રહ્યા અટક. 2014 તેમણે કહ્યું કે જો અમે અમારા વચનો પૂરા નહીં કરીએ તો હું મુખ્યમંત્રી પદ છોડી દઈશ. ત્યાર પછી 2015 ફરી કહ્યું કે જો હું ભ્રષ્ટાચાર સામે કામ કરવામાં નિષ્ફળ જઈશ અથવા મારી સરકાર કોઈ ભ્રષ્ટાચાર કરશે તો હું મુખ્યમંત્રી પદ છોડી દઈશ. ત્યાર પછી 2017 ફરીથી કહ્યું કે જો મારી સરકારના પ્રદૂષણ અને ધુમ્મસ સામેના પ્રયાસો પરિણામ નહીં આપે તો હું મુખ્યમંત્રી પદ છોડવાનું વિચારીશ. અને 2018 જો દિલ્હીમાં લોકપાલની નિમણૂક નહીં થાય તો હું મુખ્યમંત્રી પદ છોડી દઈશ. આમ 5 વર્ષમાં તેમણે 4 વખત મુખ્યમંત્રી પદ છોડવાની વાત કરી હતી, પરંતુ તેનો અમલ ન કર્યો. જો કે 14 ફેબ્રુઆરી 2014 રોજ કેજરીવાલે રાજીનામું આપ્યું હતું, પણ તે સમયે કારણ એવું હતું કે તેઓ લોકસભા ચૂંટણીમાં વારાણસી બેઠક પરથી નરેન્દ્ર મોદીને હરાવવા માંગતા હતા, પણ થયું એવું કે તે પોતે હારી ગયા. આ પછી 2015 દિલ્હીમાં ફરીથી ચૂંટણી યોજાઈ અને આપને 70 માંથી 62 બેઠકો મળી. અને આપણે જેમ હમણાં વાત કરી કે એક સમયે ઝૂંપડપટ્ટીમાં રહેતા કેજરીવાલ શીશ મહેલ સુધી પહોંચી ગયા. એક સમયે ઝૂંપડપટ્ટીમાં રહેતા કેજરીવાલે એક સામાન્ય માણસ તરીકેની પોતાની છબી બનાવી. દિલ્હીના મુખ્યમંત્રી બન્યા પછી તેમણે નાના ઘર વિશેનો મુદ્દો ફરીથી રજૂ કર્યો, પરંતુ 2020 કોવિડના આગમન સાથે તેમનું ઘર કાચના મહેલમાં ફેરવાઈ ગયું. 2024 ભાજપે દિલ્હીમાં સીએમ હાઉસના વૈભવી આંતરિક ભાગનું 2024 ભાજપે દિલ્હીમાં સીએમ હાઉસના વૈભવી આંતરિક ભાગોને દર્શાવતો એક વિડીયો બહાર પાડ્યો અને તેમનો આરોપ હતો કે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાનના નવીનીકરણ માટે 45 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ મહેલમાં 4 કરોડ રૂપિયાના તો પડદા લગાવવામાં આવ્યા છે અને 64 લાખ રૂપિયાના સ્માર્ટ ટીવી અને 10 લાખ રૂપિયાના સોફા સહિત ઘણી બધી વૈભવી વસ્તુઓ આ બંગલાની અંદર હતી. અને અંતે ભ્રષ્ટાચાર સામે લડનારા કેજરીવાલ જ્યારે દારૂ નીતિના કૌભાંડમાં ફસાયા ત્યારે રાજીનામું આપ્યું. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહેલું કે જો મારા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોને સાબિત કરવા માટે કોઈ પુરાવા મળે તો હું રાજીનામું આપવા તૈયાર છું. મારી સરકારમાં ભ્રષ્ટાચાર માટે કોઈ સ્થાન નથી. 2021 દિલ્હી સરકારે નવી દારૂ નીતિ લાગુ કરી, જેમાં કૌભાંડ અને મની લોન્ડરિંગના આરોપો લગાવવામાં આવ્યા હતા. દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાની ભલામણ પર સીબીઆઈ અને ઈડીએ કેસ નોંધ્યા. સપ્ટેમ્બર 2022 સરકારે દારૂ નીતિ પાછી ખેંચી લીધી. નવેમ્બર 2023 થી માર્ચ 2024 સુધી ઈડીએ કેજરીવાલને 9 સમન્સ જારી કર્યા, પરંતુ કેજરીવાલ એક પણ વખત હાજર ન થયા. 21 માર્ચ 2024 રોજ ઈડીએ તેમના ઘરેથી જ ધરપકડ કરી. 28 માર્ચે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને 10 મેના રોજ 21 દિવસના જામીન આપવામાં આવ્યા અને ત્યાર પછી 2 જૂનના રોજ તેમને ફરીથી દિલ્હીની તિહાર જેલમાં મોકલવામાં આવ્યા. 20 જૂનના રોજ કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાંથી જામીન મળ્યા, પરંતુ હાઈકોર્ટે તેના પર સ્ટે લગાવી દીધો. એ પછી કેજરીવાલ પર મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનું દબાણ વધવા લાગ્યું, પણ તેઓ આ પદ પરથી રાજીનામું ન આપવા પર અડગ રહ્યા. તેઓ 177 દિવસ જેલમાં રહ્યા અને ત્યાંથી સરકાર ચલાવી. સીબીઆઈ કેસમાં તે સપ્ટેમ્બરે જામીન મળ્યા બાદ જ તે જેલમાંથી બહાર આવી શક્યા અને આખરે 15 સપ્ટેમ્બરના રોજ કેજરીવાલે તેમના સમર્થકોને કહ્યું કે હું મુખ્યમંત્રીની ખુરશી પરથી રાજીનામું આપવા જઈ રહ્યો છું અને જ્યાં સુધી જનતા પોતાનો નિર્ણય ન આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસવાનો નથી. જોકે આ બધી ઘટનાઓ પરથી એ સાર નીકળે છે કે કેજરીવાલનું નૈતિક નિવેદનોથી પીછેહટ એ દિલ્હી ચૂંટણીમાં તેમની હારનું એકમાત્ર કારણ નથી. આ બાબતમાં બધા રાજકીય પક્ષો લગભગ સમાન હોય છે.
કોઈ પણ નેતા સત્તામાં આવ્યા પછી કદાચ પોતાની જીવનશૈલી બદલી નાખતા હોય છે. મોંઘી ગાડીઓ, મોંઘા કપડાં અને આલિશાન ઘરમાં રહેવાનું પસંદ કરતા હોય છે. વિરોધાભાસની સાથે કેજરીવાલની હારનું સૌથી મોટું કારણ અધૂરા વચનો છે. જમુનાની સફાઈ, રસ્તાઓનો વિકાસ અને સ્વચ્છ પીવાના પાણી જેવા વચનો પૂરા ન કરી શક્યા. એ કારણોસર જનતાએ કદાચ કેજરીવાલને સત્તા પરથી દૂર કર્યા છે. આપના ગઢ દિલ્હીમાંથી હવે તે દૂર થઈ ગયું છે. આનું શું કારણ હોઈ શકે તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.